જો તમે 26 જાન્યુઆરીથી લઈને 31 જાન્યુઆરીમાં ટ્રાવેલ કરવાના હો બાય ફ્લાઇટ તો આ વિડીયો મિસ ના કરતા, નહીંતર તમારી ફ્લાઇટ કદાચ મિસ થઈ જશે. હાય, હું છું હેલી. રિપબ્લિક ડેના લીધે ભારતના બધા જ એરપોર્ટ ઉપર સિક્યોરિટી વધારે સ્ટ્રિક્ટ થઈ જવાની છે, ઇન્ક્લુડિંગ અમદાવાદ. એરલાઇન અને એરપોર્ટ ઓફિશિયલ્સે ક્લિયરલી કહ્યું છે કે આ વખતે એક્સ્ટ્રા સિક્યોરિટી ચેક ઇન થશે જ અને એના માટે થઈને સમય પણ વધારે લાગશે. એટલા માટે યાદ રાખજો કે તમારે એરપોર્ટ મિનિમમ 3 કલાક પહેલા પહોંચી જ જવું પડશે. ચેક ઇન કાઉન્ટર્સ ફ્લાઇટના ટાઈમથી 60 મિનિટ પહેલા જ બંધ થઈ જશે અને બોર્ડિંગ ગેટ્સ પણ 25 મિનિટ પહેલા બંધ થઈ જશે. એટલે કે હેન્ડબેગ હોય કે પછી ચેક ઇન લગેજ હોય, એ બંને ડબલ ટાઈમ સિક્યોરિટી ચેક થશે. સો લાસ્ટ મિનિટ રશને અવોઇડ કરો અને ઘરેથી તમે જ્યારે નીકળો ત્યારે ફ્લાઇટનું સ્ટેટસ એક વખત ચેક કરીને નીકળજો. શું આ 26 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીમાં તમારી કોઈ ફ્લાઇટ બુક છે? હોય તો અમને કમેન્ટ્સમાં યસ કે નો ચોક્કસથી જણાવજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.